સ્વાગત. થેન્ક યુ. તો આપણે કનકસિંહ બારોટને તમે નહીં ઓળખતા હશો, પણ એમને આજે જવાબદારી આપી છે, દોડાદોડી કરે છે. જેમ આપણે અહીંયા ભાઈ પ્રવીણ નાયક છે, એમ નવસારી જિલ્લાના કનકસિંહ બારોટ આપણા ત્યાંના પ્રમુખ છે, એમને આપણે વહીવટી જવાબદારી સૌથી ઉપર મૂક્યા છે. ત્યાર પછી આપણે સુરત જિલ્લાની આપણી જે જવાબદારી છે કન્વીનરની, 4 ધારાસભાઓ અહીંયા છે. એમાં ચૂંટણી કન્વીનર તરીકે રોહિતભાઈ જે છે, જે નવસારી વિધાનસભા છે, નવસારીની 3 જે લોકસભાઓ જલાલપોર, નવસારી અને ગણદેવી, એના ચૂંટણી કન્વીનર તરીકે સીધી જવાબદારી કનકસિંહ બારોટની રહેશે. એ 3ના કોઓર્ડિનેટર તરીકે કનકસિંહ બારોટ રહેશે. એટલે એમને ત્યાં ઓવરઓલ સહી કરવા જોઈએ ને, ઓવરઓલ એ રહેશે. અને પછી 3 ધારાસભાઓ એવો સંભાળશે, 4 ધારાસભાઓ ભાઈ રોહિતભાઈ સંભાળશે. પછી સહ કન્વીનર તરીકે સુરતમાં 3 સહ કન્વીનર મૂક્યા છે. આ કન્વીનરોની જોડે એટલે ભાઈ રોહિતભાઈની સાથે એ વ્યવસ્થા ગોઠવશે. એક તો છે મુરલીધર પાટીલ ગુરુજી, અમારે બીજા સહ કન્વીનર તરીકે મુરલી મદનસિંહ અટોદરિયા રહેશે, આવે છે. અને ત્રીજા સહ કન્વીનર તરીકે વીએસ શર્મા ઇન્કમ ટેક્સ ઓફિસર રહેલા હતા પહેલા, હવે રિટાયર્ડ થઈને આપણી પાસે છે. અને એમને આપણે હમણાં બોલાવીશું, જેમ તમે ઓળખી લો. નાગેશ બધા ઓળખો છો? વિધાનસભા ઇન્ચાર્જ અમે 4 જણને પ્રપોઝ કર્યા છે. રવિન્દ્ર પાટીલ એ એના મુખ્ય વિધાનસભાના ઇન્ચાર્જ રહેશે. એની સાથે દયાશંકરજી એ પણ હાથે આવી જાય. દયાશંકરજી, સંજયભાઈ પાટીલ અને 4થા સુભાષભાઈ નામદેવ. સુભાષ માતલો પછી કોની છે ભાઈ? 84 વિધાનસભાની જાહેરાત કરો. આવે છે આપણે જેને રાજા કહીએ છીએ, એક છે આપણા 1, 2, 3, 4 ને 5 જણને અમે મૂક્યા. 84 વિધાનસભામાં 5 જણ છે. શર્માજી આવો. ચાલો બીજું રાજેન્દ્ર પી પટેલ, રાજા જેને કહીએ છીએ, આવ્યા છે રાજા. સંદીપ જે દેસાઈ, આ આપણો બીજા કન્વીનર. ઓળખો છો કે નહીં? એ તાલીઓ કેમ નહીં પડી? બહુ હોશિયાર જો, બેકડોમાં આવતા નહીં તો દેસાઈ. એ આપણા ઉત્તર પ્રદેશમાંથી આવી જાઓ. શંકરભાઈ નાયકા, શંકરભાઈ તમારી જવાબદારી છે. આખી વિધાનસભાની જવાબદારી સાચવશે. પટેલ અને નવસારી વિધાનસભા ઇન્ચાર્જ ત્યાં આગળ આપણા મંગુભાઈ છે, પણ એમના બદલે ભોરાભાઈ શાહ જે આપણા શહેર પ્રમુખ છે. મુકુંદભાઈ પટેલ પણ આપણા તેનો છે. મુકુંદભાઈ આવ્યા છે. ગણદેવી વિધાનસભા, ત્યાં ગણદેવી આપણે એમને જ જવાનું છે. ગણદેવી વિધાનસભાની જવાબદારી કન્વીનર તરીકેની વિધાન ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલ. આ તો બધું વિધિસર કરવું પડે. પછી લક્ષ્મણભાઈ પછી જયેશભાઈ નાયક આવ્યા છે.
કામ તો કરાવો છે. એક નાયક ને દેશી ના રાખે તમારે લગ્ન જ ના થાય. તમે સાચવી રાખીએ બરાબર. સંદીપ કેમ સુમનભાઈ કહેતા જ ગયેલા પછી બોલો. હા, ઉમેદવારના સાથે પ્રવાસ ઇન્ચાર્જ કિશોરભાઈ બિંદલ જે આપણા CR પાટીલ સાહેબની સાથે પ્રચાર પ્રસાર ઇન્ચાર્જ. આ બહુ મોટું કામ છે પ્રચાર પ્રસાર. ડોક્ટર DM વાનખેડે. પોસ્ટર ખૂટ્યું તો ખબર. હવે તમારે બાકી છે એવું બોલું છું. હું જે બોલું એ ઉભા થઈને બધાને સાહેબ મળી. 1 મિનિટ. વિધાનસભા પ્રતિનિધિ ગેમરભાઈ દેસાઈ ફટાફટ આવો. જેમ નામ બોલું રાજુભાઈ અગ્રવાલ. અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર 21. અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર 21. નાગરભાઈ પટેલ વોર્ડ નંબર 21. નાગરભાઈ પટેલ વોર્ડ નંબર 21. વિનોદ રામચંદ્ર પાટીલ. ડોક્ટર વિનોદ કડુ રામચંદ્ર પાટીલ. પછી વોર્ડ નંબર 30 રામકિંકર ઓઝા. જ્ઞાન પ્રકાશ શ્રીવાસ્તવ હાજર છે કે નહીં? પછી મહિલા કન્વીનરમાં લક્ષ્મીબેન રાપોલુ. રમીલાબેન નથી આવ્યા. બરે ના હાથ તો પહેરાવો ભાઈ. કવિતાબેન કોરમકોંડા. શ્રીમતી તારાબેન પુનિયા. કાંતિલાલ કે વાડીવાલા. રઘુરાજસિંહ. કનૈયાભાઈ પટેલ પરવટ. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય. અરુણભાઈ પિતાંબર પાટીલ. અરુણભાઈ પિતાંબર પાટીલ વોર્ડ નંબર 36. વોર્ડ નંબર 38 માં ધનસુખભાઈ મોતીરામભાઈ પટેલ પાલ. શ્રી ઈશ્વરભાઈ નાનુભાઈ પટેલ વોર્ડ નંબર 38 માં પાલનપુર. દર્શનભાઈ ખુશાલભાઈ પટેલ તવાસ. એ સાહેબ નીકળી કે એમની મીટિંગ છે એટલે આ લોકો તાલુકા વાળા. પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પટેલ ભટલાઈ અને કિશોરભાઈ મગનભાઈ રાઠોડ સુવાલી. વિધાનસભા પ્રતિનિધિ કનકપુર કંસારનગરના જીતેન્દ્ર મનસુખભાઈ ટીલાળા કનકપુર અને હેમંતભાઈ હર્ષદભાઈ નાયક કનકપુર. મહિલા કન્વીનરની નામ હજુ આવ્યા નથી. અને યુવામાં શ્રી યોગેશભાઈ પટેલ અને સાથે છે હેમંતભાઈ.